આપણે હાથમાં કંઈક કોકોનટ ઓઇલ, પગમાં સાંધા દુખાતા હોય, હાથમાં સાંધા દુખાતા હોય તો આપણે સરસિયાનું મસ્ટર્ડ ઓઇલ કાંઈ પણ લઈને આપણા એક્યુપ્રેશર પોઈન્ટ માટે આપણા હાથને આંગળાને આપણે સ્ટિમ્યુલેટ કરશું. ઓકે, તેલ કે તમારી પાસે જે કાંઈ હોય ઓઇન્ટમેન્ટ એનાથી તમારા હાથને આંગળાના રીતે બરાબર મસાજ કરો. બરાબર મસાજ કરો. કાંડાને એવી રીતે સરસ રીતે હાથના કાંડામાં મસાજ કરો. બહુ સરસ. વેરી ગુડ. હવે આપણે શું કરશું, એક એક આંગળાને ખેંચશું. આવી રીતે અંગૂઠાને ખેંચો બહારની સાઈડ. પહેલા આંગળાને ખેંચો, બરાબર ખેંચો બહારની બાજુ. બધા આંગળાને પ્રોપર ખેંચો. આનાથી આર્થરાઇટિસ કે ઉંમરને લઈને જે આગળ ઉપર દુખાવાને રોગો થતા હોય, જે આપણી ગ્રીપને મજબૂત ના થાય, જે કંપવા છે, હાથમાં ધ્રુજારી ઉત્પન્ન થાવી, હાથની શક્તિઓ ઓછી પડી, અશક્તિ આવી, નબળાઈઓ આવી, પકડતા પકડતા વસ્તુ પડી જાય, આ બધા રોગોથી રાહત મળે. બીજા આંગળાને આવી રીતે બરાબર ખેંચવાના. આંગળા ખેંચી ખેંચીને માલિશ કરો. બહુ સરસ. ઓકે, જે પણ જોઈન્ટ થયું છે એ પોતાનો વિડીયો રાખી શકે છે અને ઓડિયો બંધ રાખી શકે છે. ઓકે, આવી રીતે ખેંચો બરાબર. ઓકે, નવા જે પણ જોઈન્ટ થયા છે એ લોકો થોડું હાથમાં માલિશ કરવા માટે કઈ ક્રીમ છે કે લઈ શકો છો. અને કોકોનટ ઓઇલ છે એનાથી આપણા હાથમાં બે આંગળાને મસાજ કરો. બરાબર પ્રોપર ખેંચો બે આંગળાને, સારી રીતે મસાજ કરો. એમ તારે વિડીયો ઓન રાખવાની છૂટ છે અને ખાલી ઓડિયો બંધ રાખો તો શું છે કે મારી સ્ક્રીન છે ને બરાબર સ્પોટલાઇટ રહીએ, હાઇલાઇટ થયા કરે. સામે બે હાથને બરાબર મસળો. રોટલાનો લોટ બાંધો છો, ભાખરીના લુવા કરો છો એવી રીતે. ઓકે, બરાબર મસળો. વેરી ગુડ. બરાબર છે મિતાબેન, બરાબર ખેંચો. ગઈકાલે નતા દેખાતા, કાંઈ વાંધો નહીં, આજે દર્શન દીધા. ઓકે, હવે આવી રીતે આખા હાથ ઉપર એને ચોપડી દો. સરસ. હવે આપણે પગના આંગળાને પગની એડીને મસાજ કરશું. ફરી થોડું તેલ ક્રીમ જે તમે વાપરતા હોય લઈ અને પગની એડી, પગના આંગળા, પગના તળિયા, પછી ઘૂંટણ, એમાં પણ આપણે મસાજ કરશું. ઓકે, આવી રીતે આગળ રાખી શકો છો સપોર્ટ રાખીને. પગના તળિયામાં તમારું ઓડિયો મ્યુટ રાખજો, કારણ કે જો ઓડિયો ઓન હશે ને તો પછી ઓલી સ્ક્રીન છે ને ફૈરા કરશે, હાઇલાઇટ નહીં થાય. ઋષિ સ્ક્રીન ઓફ કર, અધરવાઇઝ છે ને વોઇસ બંધ રહેશે. હા હા બરાબર. ના, વિડીયો ઓન રહેવા દો, વિડીયો રહેવા દો, ખાલી ઓડિયો જ બંધ રાખો. બહુ સરસ, વેરી ગુડ. જય શ્રી કૃષ્ણ ભાનુબેન, અમારા યોગા ગ્રુપમાં તમારું સ્વાગત છે. અમારા પતંજલિના યોગ ગુરુ છે ભાનુબેન પારેખ છે. ઓમ આવ્યું નહીં, દર્શન તો દયો. બરાબર, પગના તળિયામાં સરસ રીતે મસાજ કરો. પછી પગના એક એક આંગળાને ખેંચી ખેંચીને ઉપર તરફ ખેંચો અને મસાજ કરો બહુ સરસ રીતે. વેરી ગુડ. સરસ રીતે એક એક આંગળાને પકડી પકડીને એના મૂળિયામાંથી ખેંચો અને મસાજ કરો. પછી પગના તળિયાને આવી રીતે ખબર છે કાંસાની વાટકી દેશમાં જૂની
આવી રીતે કરતા એવી રીતે આપની આ ભાગથી અને શું કહેવાય એનાથી બરાબર પ્રોપર મસાજ કરો. પછી એડીને પ્રોપર એડીને મસાજ કરો, કારણ કે આ એક જ સમય એવો છે યોગા સમય કે તમે તમારી બરાબરની સેલ્ફ કેર કરી શકો છો, તમારી જાતની જાળવણી તમે સારી રીતે રાખી શકો છો. આ તમારો પોતાનો સમય છે. તમારું મન તમારું શરીર નિરોગી રહે, સ્વસ્થ રહે, એના માટે તમે પૂરતો સમય આપી શકો છો. પગના તળિયાની વચ્ચે છે ને અહીંયા ખાડો, અહીંયા કિડનીના પોઈન્ટ હોય, તો આવી રીતે એને બરાબર દબાવવાના. બે હાથના અંગૂઠાને વજન આપી અને વચ્ચે દબાવો કિડનીના પોઈન્ટ્સને. બહુ સરસ, વેરી ગુડ. જે લોકોને વાંધો ન એ લોકો પોતપોતાના વિડીયો ઓન રાખી શકે છે વોલેન્ટરીલી, આપણે ફરજિયાત નથી કહેતા. બહુ સરસ. અને હવે આપણી આ જે ઘૂંટણ છે, આવી રીતે ઘૂંટણને પકડી ને બરાબરનું ઓકે પ્રોપર મસાજ કરો ઘૂંટણને. ઘૂંટણના સાંધાના દુખાવા, પછી નબળાઈઓ આવી, આ બધાથી રાહત મળે. પછી કડાકા બોલે ઘણાની ઉંમર થાય ને એટલે, એવું બધું ના થાય એના માટે તમે સેલ્ફ કેર કરો. અને પછી પગના આંગળામાં હાથના આંગળા ભેરવી અને ઉપર તરફ ખેંચી અને ફરી અંદર તરફ મસાજ કરો, પ્રોપર મસાજ કરો. પગના આંગળામાં હાથના આંગળાને ભેરવીને સરસ રીતે ભેરવો, જેથી કરીને હાથના આંગળાનો મસાજ થશે, પગના અંદર જે પ્રેશર પોઈન્ટ છે એ પણ દબાશે અને એનું મસાજ થશે. બહુ સરસ, વેરી ગુડ. ઓકે, હવે આપણે આ જે પગના નખ છે એને પણ સરસ રીતે ન્યાય આપશું, કારણ કે કોઈ દિવસ આપણે સરખી રીતે જોવાનો ટાઈમ ન હોય, નખ વધે એટલે કાપી નાખવાનું ફટ દઈને. એને સારી રીતે ટેક કેર કરવાનો આપણને સમય હોતો નથી. તો ચાલો હવે આપણે બીજા પગને લઈએ આગળ, ડાબા પગ ઉપર રાખી દઈએ અને ફરી તમે હાથમાં તમારી પાસે જે કોકોનટ તેલ છે, મારી પાસે કોકોનટ ક્રીમ છે, ઓકે, તો એડીને પગના તળિયાને પગના આંગળાને એક એકને પકડીને સરસ રીતે મસાજ કરો. ઓકે, ચહેરા ઉપર હળવું સ્મિત રાખો, જેથી કરીને ચહેરો પણ તાજગી અનુભવે, ચહેરા ઉપર કરચલી ના પડે કટાઈને. જેટલું તમારું ચહેરા ઉપર સ્મિત રહેલાતું રહેશે એટલું તમારું ચહેરાની ચામડીને એની નસોને નવજીવન મળશે. બહુ સરસ. એડીને બરાબર દબાવીને મસાજ કરો અને પગના તળિયાની વચ્ચે આપણે જેમ કર્યું હતું ને કિડનીના પોઈન્ટ દબાવીને બે અંગૂઠાથી, એવી રીતે વચ્ચે. બહુ સરસ. બધી બાજુ જેવી રીતે મેં તમને ચાર્ટ મોકલાવ્યા છે ને એવી રીતે પ્રેશર પોઈન્ટ છે પગમાં, હાથમાં, કાનમાં, એ બધાને પ્રોપર મસાજ કરો. ઓકે, એક એક આંગળાને ઉપર તરફ ખેંચો, પગના આંગળાને હાથના આંગળાથી ઉપર તરફ ખેંચો. ઓકે, ઉપર તરફ ખેંચો એક એકને, હાથના આંગળાથી પગના આંગળાને. બહુ સરસ. અને હવે હાથના આંગળામાં આવી રીતે ભેરવીને પગના આંગળાની અંદર હાથના આંગળા 5 ભેરવો અને એને મસાજ કરો બરાબર. બહુ સરસ. પછી બધા જ આંગળાને સાથે દબાવી અને મસાજ કરો. આનાથી ઓટોમેટિકલી બધા પ્રેશર પોઈન્ટ બહુ સરસ રીતે પ્રેસ થશે. કે હવે ઘૂંટણને બરાબરનું મસાજ કરો. ઘૂંટણના સાંધાના દુખાવા એના રિસ્ક રિડ્યુસ થઈ જાય. કે હવે આપણે કાફ મસલ્સ એમને દબાવશું, કારણ કે સેકન્ડ હાર્ટ આપણા કાફ મસલ્સમાં હોય. એમને દબાવો કાફ મસલ્સને. ઓકે, અને હવે જાતે થોડું દબાવી પગને અને પલાઠી મારીને બેસી જાવ. અને હવે આપણે ઊંડો શ્વાસ ભરી અને 3 ફેરે ઉદ્ગીત કરશું, ઓમકારનો ચાન્ટ કરશું. તમારા શ્વાસને લીડ કરો, જેથી કરીને શ્વાસ વચ્ચે બ્રેક ના થાય અને શ્વાસને બહાર કાઢો.
ભસ્ત્રિકા પ્રાણાયામ કરીએ છીએ. ઊંડા ઊંડા શ્વાસ ભરો અને ધીમે ધીમે છોડો. તમારા શ્વાસને દોરવણી આપો. તમારા ફેફસાને ઓક્સિજનથી ભરપૂર કરો. તમે આંખ બંધ કરીને પણ આ પ્રાણાયામ કરો તો તમે ખૂબ આનંદ અનુભવશો તમારી અંદર. જે ગુજરાતી ભાષાના ન હોય અને બીજી કોઈ પણ ભાષા જાણતા હોય એવા કોઈ હોય તો પ્લીઝ તમે અનમ્યુટ કરીને જણાવી શકો છો. બાકી બધા જ ગુજરાતી હોય તો આ ગુજરાતી સેશન જ છે. ચહેરા ઉપર હળવું સ્મિત, હાસ્ય સાથે ધીમે ધીમે કન્ટિન્યુટી રાખવું. હવે બે હાથને આગળ તરફ સ્ટ્રેચ કરી અને ખભા પાસે લાવો. આપણે અહીંયા ભાનુબેન દુકાનમાં હશે એટલે અનમ્યુટ નથી કરી શકતા પોતાને, નહીં તો તમને એના દર્શનનો લાભ મળે. આ બધા જે હું તમને સેશન કરાવું છું ને લગભગ એમની ગાઈડન્સ હેઠળના છે અને ઘણા બધા અનુભવી છે. ભાનુબેન પારેખ છે, એ આપણે જે ઓમ લખ્યું છે ને એ છે, પણ બહુ અનુભવી છે અને બહુ લાગણી વાળા છે, પ્રેમાળ સ્વભાવના છે. આપણે ક્યારેક એમને સ્પેશિયલ એમને સેશન માટે આમંત્રણ આપશું અને એ આપણને કરાવશું. હવે ઉપર. બહુ સરસ. હવે આપણે બે હાથના આંગળા છે એને સામ સામે લઈને એક્યુપ્રેશર પોઈન્ટના આપણે પ્રેશર કરશું. બધા આંગળાને સાથે સાઇનસીસ આનાથી સ્ટિમ્યુલેટ થાય. પ્રોપર તમે બધા ટેરવા આંગળાના ટેરવાઓને સામ સામે પ્રોપર પ્રેસ કરી અને પછી એને આવી રીતે ઘૂમેડો અને શ્વાસ ભરતા જાઓ અને છોડતા જાઓ. આપણે શ્વાસોશ્વાસને સાથોસાથ રાખશું જ. આપણે સ્ટ્રેચ કરીએ, આસન કરીએ, કાંઈ પણ કરીએ તો શ્વાસોશ્વાસની પ્રક્રિયા સાથે જ કરશું. ઓકે. અને હવે તાલી પાડીને આનાથી આપણે ઇન્ડિવિજ્યુઅલ આપણે પ્રેશર પોઈન્ટ બધાને ખબર છે કઈ રીતે છે. એટલે તમે નવરાશની પળોમાં તમારા એક એક પ્રેશર પોઈન્ટ આંખના, નાકના, કાનના, ગળાના, લંગના, લીવરના બધા દબાવી શકો છો, હૃદયના. અને આમ કરવાથી, તાલી પાડવાથી બધા જ પ્રેશર પોઈન્ટને સ્ટિમ્યુલેશન એની સાથે મળી રહેશે. બધા જ પ્રેશર પોઈન્ટ દબાઈ જશે. હવે આગળ અને પાછળ, આગળ અને પાછળ, આગળ અને પાછળ. બહુ સરસ. બધા આંગળાના ટેરવાને આપણા માથા તરફ ઉપરની સાઈડ બે બાજુ આપણે મેરિડિયન કરશું. હળવા હાથે આપણે સરસ ટપલી મારી મારીને તેલ નાખ્યા પછી કોઈ મસાજ કરી દેતો ને, મમ્મી કરી દેતા હોય તો એક્સપિરિયન્સ હોય આપણને, બરાબર. બહુ સરસ રીતે હળવા હળવા ટેરવાથી ટપિંગ કરતા કરતા આપણા માથાને આપણે આનંદદાયક દશામાં રાખશું. જેનાથી આપણું માનસ છે ને, મગજ, એ પણ એવા બધા સ્ત્રાવને ઝેરવે જે પ્રસન્નતા અનુભવે અને જેનાથી આપણી શરીરમાં પણ
શક્તિ પોઝિટિવ સંચાર થાય, સકારાત્મક ઉર્જાનો ઉદય થાય. હવે પાછળ. બહુ સરસ. અને હવે આપણે શું કરશું, 2 આંગળા પહેલા લઈ અને કાનની બુટ્ટી પાછળ મસાજ કરો. કાનની બુટ્ટી પાછળ 2 આંગળાથી મસાજ કરો. બહુ સરસ. નીચેથી ઉપર તરફ, નીચે કાનના રૂટ હોય તેનાથી ઉપર તરફ મસાજ કરો. આ માઇગ્રેન છે, માથાને લગતા દુખાવા છે, કાનમાં આવતા સબાકા છે, કાનને લગતા રોગો છે, એમાંથી તમને રાહત મળે. અને હવે કાનની બુટ્ટી છે, કાનની બુટ્ટીને ધીમે કરીને પકડો અને નીચે તરફ પુલ કરો, ખેંચો. બુટિયા પહેર્યા હોય તો ધ્યાન રાખજો. હંમેશા જ્યારે પણ આપણે યોગા કરવા બેસીએ ને તો બુટિયા કાઢી નાખો તો તમને વધુ રિલેક્સ લાગે. ઓકે. અને હવે ધીમે ધીમે કરતા નીચેથી ઉપર તરફ પિંચ અને પ્રેસ કરો, દબાવો અને પછી ઉપર તરફ જાઓ. નીચેથી ઉપર તરફ આખા કાનમાં. મેં તમને ઓલા ચાર્ટ મોકલાવ્યા છે કાનના એક્યુપ્રેશર પોઈન્ટના, જોઈ લેજો જેથી તમને ખબર પડે કે કઈ રીતે તમારા એક્યુપ્રેશર પોઈન્ટ તમારા કાનમાં કઈ કઈ જગ્યાએ સ્થાન છે એના. અને હવે ઉપર છે ને કાનને એને માસ્તર ઇન્ડિયામાં પકડે ને એવી રીતે આમ નીચે નમાવો પકડીને, ધીમે ધીમે. આપણે મચડવાના નથી, હળવે હળવે. ઓકે. માસ્તરની જેમ. અલિયા કેમ લેસન નથી કર્યું કે ને આપણને. શું કામ તો કે એ પાછળ એક સાયન્સ હતું એ સમયે કે જેનાથી ઠોઠ નિશાળિયા હોશિયાર થતા જાય, ખબર ને, મગજ શક્તિ વધુ ખીલતી જાય. આ એક મસાજની પ્રથા છે. નરેન્દ્ર મોદી પણ યુવાન બાળકોને જોવે ને ત્યારે એવી રીતે કાનને આવી રીતે બુટ્ટી પકડી નાખે છે. એમનો વિડીયો ક્યારેક જોવા મળે તો જોજો. હળવે હળવે, આપણે જોર મારવાનું નથી કે કાન મચડીને તોડવાના નથી. ઓકે. આખા કાનને નીચેના નીચે તરફ, 2 સાઈડના 2 બાજુમાં અને ઉપરના આવી રીતે નીચે પાછું. અને હવે 2 હાથ ઉપર 4 આંગળી રાખો આવી રીતે. અને આ અંગૂઠાથી બુટ્ટીને પકડી રાખો, અંગૂઠાથી બુટ્ટીને પકડો અને ગોળ ગોળ ઘુમાવો, ગોળ ગોળ ઘુમાવો. એના રૂટથી, કાનના રૂટ હોય ને એનાથી ગોળ ગોળ ઘુમાવો. હવે વિરુદ્ધ દિશામાં ઘુમાવો, ગોળ ગોળ સર્કલ બનાવો, વર્તુળ કરો. ફરી એક વખત, ફરી વિરુદ્ધ દિશામાં. હવે પહેલી આંગળી લઈ કાનની અંદર આવી રીતે મસાજ કરો. બહુ સરસ. હવે આપણે કોલર બોન ઉપર આવી જશું. આવી રીતે કોલર બોન ઉપર કરો, આંગળીના ટેરવાથી. ઓકે. અને હવે છાતી ઉપર ટપિંગ કરો. છાતીમાં થતો ગભરાહટ, પછી ગરમીને લઈને થતી ગભરાહટ, થાકોડો, ટેન્શન, હતાશા, નિરાશા, બધામાં તમને રાહત આપે છે. ધીમે ધીમે સાઈડમાં, પાંસળી તરફ છાતીની, નીચે પેટ ઉપર ધીમે ધીમે, 2 બાજુ. આનાથી આપણી આંતરડા હોય ને એને પણ રાહત મળે છે. અને ઓલા હલતા ના હોય ને તો હલે. કચરો સડેલો અંદર ભરેલો હોય ને તો નીચે જતો જાય. શું? અને આંતરડામાં શુદ્ધિ વધતી જાય દિવસે દિવસે. બહુ સરસ. ધીમે ધીમે પાછળ કિડની તરફ હળવા હાથે ટપિંગ કરો. બહુ સરસ. હવે પાછા ઉપર તરફ આવો. અને હવે આપણું ગળું છે ને એને નીચેથી ઉપર તરફ મસાજ કરો, નીચેથી ઉપર તરફ. પછી પાછળ ડોકી છે એને નીચેથી ઉપર તરફ, નીચેથી ઉપર તરફ મસાજ કરો. બહુ સરસ. હવે આપણા ફેસ ને લુક આફ્ટર કરશું. તો ફેસ ઉપર આપણે મોઢું ફૂલાવાનું પહેલા, પછી એના ફુગ્ગો બનાવીને ફૂલાવાનો, પછી તો ફુગ્ગો ફોડી નાખવાનો. ઉંમરને કરચલી પડતી હોય, નસો સુકાતી જતી હોય ચહેરા ઉપરની, ચહેરા ઉપર નવીનતા કે તાજગી ના અનુભવમાં આવતી હોય, તો એનાથી આ બધા ચહેરાનું સૌંદર્ય ખીલે છે અને તાજગી અનુભવમાં આવે છે. હવે આંગળી ફિંગરના ટેરવાથી
હોઠની ઉપર, નીચે હોઠની, ફુલાવીને હવા ભરીને. અને હવે આંખની નીચે ખાડો છે ત્યાં નહીં, પણ હાડકું છે ને ત્યાં, આંગળીના ટેરવાથી. બહુ સરસ. હવે બે બાજુ લમણામાં તમે આમનામય કરી શકો છો. અને ધીમે ધીમે તમે ઉપર જાઓ ને ત્યારે હળવે હળવે આવી રીતે આંગળીના ટેરવાથી કપાળ ઉપર. બહુ સરસ. એટલે આપણે ફેસ નું કર્યું, આપણે ડોકીનું કર્યું, આગળ કર્યું. હવે હાથને આગળ તરફ એકને ખેંચો અને આખા હાથ ઉપર ટપિંગ કરો, આગળ અને પાછળ બે બાજુ. બહુ સરસ. હવે આવી રીતે ખેંચો, આંગળામાં આંગળા ભરવી અને ખેંચો ઉપર તરફ મસાજ કરવાના. ઠીક છે. અને હવે આપણે એનર્જી ચેનલ્સ છે ને એને પ્રેસ કરશું. 4 આંગળ આપણી કોણીથી નીચે આવી રીતે દબાવો અંગૂઠાથી. 4 આંગળાનો સપોર્ટ નીચે આપો. બહુ સરસ. હવે 4 આંગળા અહીંયા કાંડાથી અહીંયા દબાવો. 4 આંગળા કાંડાથી ઉપરની બાજુ. ઓકે. હવે બીજા હાથમાં ટપિંગ કરો, ખભાની પાછળ આખા હાથમાં. હવે આપણે આવી રીતે આંગળામાં આંગળા ભેરવી અને ખેંચો, મસાજ કરો. આંગળામાં આંગળા ભેરવીને. બહુ સરસ. હવે આમાં પણ આપણે એનર્જી ચેનલ્સ નું કરશું. 4 આંગળા કાંડાથી ઉપર, અંગૂઠો રાખીને દબાવો. 4 આંગળા નીચે રાખીને એને સપોર્ટ કરો. હવે કોણીથી 4 આંગળા દબાવો અને મસાજ પ્રેસ કરો. બહુ સરસ. હવે આપણે એક હાથ ઊંચો કરી અને બગલની નીચે આપણે લિમ્ફેટિક સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરીએ. આનાથી બહેનોમાં જે સ્તન કેન્સરને લગતા કારણો ઉત્પન્ન થતા હોય તો એ નાશ પામે. લોહીના ગાંઠાઓ જામતા હોય તો એમાં પણ રિડક્શન થાય. એવી બધી જે જોખમ છે એ બધા ના આવે. હવે બીજા બાજુ આપણા છે ને છાતીની પાંસળીઓ મજબૂત થાય, ઓક્સિજનને લેવાની જે ક્ષમતા છે એ વધારે બેટર થાય. બહુ સરસ. હવે આપણે છે ને બે પગને આગળ તરફ કરી અને આવી રીતે બેસશું, દંડાસન. ઓકે, દંડાસનમાં આવી રીતે બેસશું દંડા નીચે. અને ઊંડો શ્વાસ ભરી અને આપણા માથાને ઉપર તરફ લઈ જશું. શ્વાસ છોડતા છોડતા આપણી ડોકી નીચે છાતી સાથે દાઢી અટકાવશું. ફરી એક વખત શ્વાસ ભરતા ઉપર, છત તરફ જોવો. શ્વાસ છોડતા છોડતા નીચે આવો ને દાઢીને છાતી સાથે અટકાવો. ફરી એક વખત ઊંડો શ્વાસ ભરો, છત સામે જોવો. શ્વાસ છોડતા છોડતા નીચે આવો, દાઢીને છાતી સાથે અટકાડો અને વચ્ચે આવો. હવે આ સમયે શ્વાસ ભરતા ભરતા તમે જમણા ખભા તરફથી પાછળ જોવો અને ખાસ ધ્યાન રાખજો કે તમારા ગળા સ્ટીફનેસ ના થયેલી હોય, ગરદનને લગતા ઓપરેશન કે ગરદનને લગતા બીજા કોઈ દુખાવા એવું બધું કઈ ના હોય તો ખાસ કરીને તમે તમારું ધ્યાન રાખી શકો છો. તમે કોઈ પણ એક્સરસાઇઝ કરો, કોઈ પણ પ્રાણાયામ કરો, તમારા શરીરની ક્ષમતાથી વધારે જોર ના લગાવજો. જમણી બાજુ જોવો, ધીમે ધીમે વચ્ચે આવો.
શ્વાસ છોડતા છોડતા ડાબે જોવો અને ધીમે ધીમે વચ્ચે આવો. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા જમણી બાજુ અને પાછળ તરફ તમે જુઓ. આ સમયે આંખની પણ ડોળાની પણ એક્સરસાઇઝ તમે કરી શકો છો. શ્વાસ છોડતા છોડતા વચ્ચે અને ડાબે, ડાબાથી પાછળ જોવાનો પ્રયત્ન કરો અને વચ્ચે આવો. હવે આ વખતે શ્વાસ ભરતા ભરતા આપણે કાનના બુટ્ટીને ખભા તરફ નમાવીશું જમણી બાજુ. અને શ્વાસ છોડતા છોડતા વચ્ચે અને ધીમે ધીમે ડાબી બાજુ આપણે કાનના બુટ્ટીને ખભા તરફ નમાવીશું. ફરી એક વખત શ્વાસ ભરો. જમણા ખભાને તમારી કાનની બુટ્ટી અટકાવો અને ફરી વચ્ચે આવો. શ્વાસ ભરતા ભરતા ડાબી બાજુ, છોડતા છોડતા વચ્ચે. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા જમણી બાજુ, કાનની બુટ્ટીને અડાડો ખભા સાથે અને વચ્ચે આવો. શ્વાસ છોડતા છોડતા ડાબી બાજુ અને ધીમે ધીમે વચ્ચે આવો. હવે આ સમયે આપણે આખું વર્તુળ બનાવીશું ઘડિયાળના કાંટાની જેમ. શ્વાસ ભરતા ભરતા ઉપર, શ્વાસ છોડતા છોડતા નીચે, દાઢીને છાતી સાથે અટકાડી અને ઘડિયાળના કાંટાની જેમ સર્કલ બનાવો. આખા ગળાનો શ્વાસ ભરતા ભરતા ઉપર અને શ્વાસ છોડતા છોડતા નીચે. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર, પાછળ, બાજુમાં અને શ્વાસ છોડતા નીચે. ફરી એક વખત ઘડિયાળના કાંટાની જેમ શ્વાસ ભરતા ભરતા ઉપર, બાજુમાં અને નીચે. હવે આપણે વિરુદ્ધ દિશામાં ઘડિયાળના કાંટાની જેમ કરશું. શ્વાસ ભરતા ભરતા વિરુદ્ધ દિશામાં અને શ્વાસ છોડતા છોડતા નીચે. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા વિરુદ્ધ દિશામાં અને શ્વાસ છોડતા છોડતા છાતીને દાઢી સાથે અટકાવો. ફરી એક વખત વિરુદ્ધ દિશામાં અને શ્વાસ છોડતા છોડતા છાતી તરફ દાઢીને અટકાવો. બહુ સરસ. અને હવે વચ્ચે આવો. હવે પગના આંગળાને ખેંચીને સામેની સાઈડ ચહેરાથી વિરુદ્ધ દિશામાં લઈ જાઓ અને ગરદન કમર સીધી, ગરદન કમર સીધી, અલાઇનમેન્ટ પ્રોપર હોવું જોઈએ. ઓકે, ખૂંદ કાઢીને નથી બેસવાનું. શ્વાસ ભરતા ભરતા પગના આંગળાને સામેની બાજુ ચહેરાથી વિરુદ્ધ દિશામાં ખેંચો, ભીત સામે. તમે જે બેઠા છો જ્યાં એની સામેની સાઈડ અને તમારા ચહેરા તરફ લઈ આવો. સામેની બાજુ હવે તમારી તરફ, ફરી વિરુદ્ધ દિશામાં, ફરી તમારી તરફ અને એડીને બરાબર જમીન સાથે અડાડી રાખો. વિરુદ્ધ દિશામાં, ફરી તમારી તરફ લાવો. ફરી એક વખત વિરુદ્ધ દિશામાં જાઓ, ફરી તમારી તરફ લાવો. વચ્ચે લાવો અને હવે વાઇપર કરો. કઈ બાજુ વાઇપર કરો પગ. આ બહુ રિલેક્સિંગ છે વાઇપર. ગમે આ પગમાં દુખાવા, ખાલી કાંઈ પણ ચડી ગયું તમને તાત્કાલિક રાહત અનુભવમાં આવે. અને બીજું, બે થોડી જગ્યા બે પગ વચ્ચે રાખીને તમે આમ પણ કરી શકો છો. બે પગને આપણે એડીને સાથે રાખીને એના બે પગને સાથે સર્કલ બનાવો ઘડિયાળના કાંટાની જેમ અને વિરુદ્ધ દિશામાં. શ્વાસની પ્રક્રિયા ચાલુ જ રાખવાની. શ્વાસ લેવાના અને છોડવાના એ આપણે ચૂકવાનું નથી. ઓકે, ફરી એક વખત ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. બહુ સરસ. હવે આપણે વચ્ચે બેસીને શ્વાસ ભરતા ભરતા ધીમે ધીમે ઉપર પશ્ચિમોત્તાસન કરશું. આપણે ઊભા થતા પહેલા અને કમરથી નીચે વાંકા વળતા પગના આંગળાને પકડી રાખો અને ના પહોંચાય તમારાથી તો ઘૂંટણ સુધી, ગોઠણ સુધી તમારાથી જેટલું પહોંચાય એટલું તમે કરી શકો છો. તમારા શરીરની ક્ષમતા, તમારા શરીરને તમે ઓળખતા હોય એટલે એનાથી વધારે તમે કરજો નહીં. મરડવાનું, વાંકું વળવાનું તમારી શરીરની ક્ષમતાથી ઉપર નહીં કરવાનું.
જે લોકોને પેટ વધી ગયેલા હોય ને એ લોકો જો રેગ્યુલર પશ્ચિમોત્તાસન ઘંટી એ બધું કરે ને તો એ લોકોને ઘણી રાહત મળે. પેલા ફેટના ચરબીના જે થર હોય ને એ ધીમે ધીમે ઓગળતા જાય અને તમારું બોડી શેપમાં આવતું જાય. ધીમે ધીમે પાછળ, કમરથી ધીમે ધીમે આગળ, કમરથી વાંકા વળતા વળતા પગના આંગળાને પકડો અને કપાળને ગોઠણ સાથે ઈ તરફ લઈ જાઓ. ફરી એક વખત પશ્ચિમોત્તાસન કરવા માટે બેકવર્ડ બેન્ડ, આગળ વળતા વળતા ફોરવર્ડ બેન્ડ, કમરથી વળો અને પગના આંગળાને પકડી રાખો. અને બહુ સરસ. હવે આવી રીતે પગની જે પણ ટેન્શન હોય ને રિલીઝ કરો. અને પછી તમે તમારા સમય, તમારી અનુકૂળતા પ્રમાણે તમે એમને સપોર્ટ વગર ઊભું થવું ફાવે કે કોઈ આધાર લઈને ઊભું થવું ફાવે, તમારી અનુકૂળતા પ્રમાણે ઊભા થાવ. તમારી મેટ ઉપર આવી જાઓ. અને હવે આપણે યોગિક જોગિંગ કરશું. આપણી મેટ ઉપર, આપણા રૂમમાં, જ્યાં પણ આપણને અનુકૂળ આવે ત્યાં આપણે જોગિંગ સ્ટાર્ટ કરો. બહુ સરસ. આમાં પણ શ્વાસોશ્વાસનો જે પ્રક્રિયા છે એ સાથે સાથે ચાલુ જ રાખવાની. શ્વાસ લેતા જવાનું અને શ્વાસ છોડતા જવાનું. હવે આખા રૂમમાં તમને ફરવું હોય તો છૂટ છે ફરવાની. શ્વાસ ભરો અને શ્વાસ છોડો. આપણે ગઈકાલે શીખ્યા એવી રીતે આપણે રિવર્સ વોકિંગ બેક તરફનું આપણા સ્પાઇનના હેલ્થ માટે થઈને એ પણ આપણે કરી શકાય છે. આનાથી આપણી સ્પાઇન મજબૂત થાય. પાછળ ખભા છે ને, વાંસો કહેવાય. હા, વાંસા મજબૂત થાય. વાંસાને લગતા દુખાવા અને રોગો ના થાય. થયેલા હોય તો એમાં રાહત અનુભવમાં આવે. બહુ સરસ. હવે આગળ આવી અને એક હાથ ઉપર શ્વાસ ભરતા અને શ્વાસ છોડતા નીચે. બહુ સરસ. હવે વચ્ચે આવી જાઓ. શ્વાસ ભરતા બે હાથ આગળ, પછી ઉપર, પછી ફરી સામે, બાજુમાં લઈ જાઓ તો ખભાથી પાછળ ખેંચો, છાતી ખુલ્લી અને નીચે. ફરી એક વખત. 1 2 3 4 and 5. One more time. 1 2 3 4 અને 5. છેલ્લી ફેરે 1 2 3 4 અને 5. ઓકે. હવે બે હાથને બે બાજુમાં લઈ જાઓ. આંગળાના ટેરવા છત તરફ અને મોટા મોટા સર્કલ બનાવો. 1 2 દોરડા કૂદતા હોય ને પેલા નાના હતા ત્યારે એવી રીતે. 3 4 5 6 અને 7. હવે વિરુદ્ધ દિશામાં 1 2 3 4 5 6 અને 7. બહુ સરસ. હવે આપણે વચ્ચે ઉભા રહી અને થોડા સાઈડ બેન્ડ કરશું. તો આ હાથને ધીમે ધીમે આમ નીચે લઈ જઈ
અને ડાબા હાથને માથાની ઉપર લઈ જઈને સાઈડમાં વળો અને હવે આને નીચે લઈ જાઓ અને જમણા હાથને માથાની ઉપર લઈ જાઓ. આવી રીતે આપણે 2-4 ફેરે કરશું. શ્વાસ ભરો, સાઈડ બેન્ડ કરો, શ્વાસ છોડતા છોડતા પાછા ફેરો. ડીપ સાઈડ બેન્ડ કરવા માટે આપણે ત્રિકોણાસન કરીએ એના પછી, બીકોઝ આપણે થોડાક યુઝ ટુ થઈ ગયા સાઈડ બેન્ડ કરીને. હવે જે ત્રિકોણાસનમાં જે પગને આપણે આવી રીતે લઈ જવાનો છે, આ હાથને આપણે આ પગના આંગળાને અડવાનું છે, તો કમરથી આ બાજુ થોડું નમવાનું. આ પગને કરવું છે ને, તો આ પગમાં નીચે વળવું છે આખું કમરથી. ઓકે, અને આ જે આંગળા છે એ બહારની બાજુ જમણી દિશામાં એવી રીતે. ઓકે, શ્વાસ ભરતા ભરતા ધીમે ધીમે નીચે પકડીને, કાંઈ વાંધો નહીં, આખા જે પગને છે તમે પકડી શકો છો. ધીમે ધીમે નીચે આવો. પગના આંગળાને ના અડી શકાય તો ઘૂંટણને અડો, ગોઠણને અડો નીચે સુધી. પણ તમારી છાતી છે ને ખેંચાયેલી ઉપર તરફ હોવી જોઈએ. હાથના આંગળાને જોવો, તમારી છાતી નમી ના જવી જોઈએ. જે તમે અલાઇનમેન્ટ કરો ને, આ પોઝ કરો ને ત્યારે ત્રિકોણ જેવો આકાર ઊભો થાય. તમારી છાતી ખેંચાયેલી ઉપર તરફ અને તમારા હાથને જોવાનો પ્રયત્ન કરો ઉપર આંગળા છે અને તમારા પગના આંગળાને હાથના આંગળાથી પકડી રાખો. અને ના પકડી શકાય તો ઘૂંટણને પકડો, ના પકડી શકાય તો થોડા અહીં ઉપર આવો, ગોઠણને પકડો. ધીમે ધીમે આવી જાઓ. બહુ સરસ. હવે શ્વાસ ભરો અને ધીમે ધીમે ત્રિકોણાસન કરતા આમાં પણ પગના આંગળા બહાર તરફ અને આવી રીતે સરકાવવાનો. આપણા હાથને પેલા આવી રીતે જઈ ટિલ્ટ કરવાનો આ બાજુ, એટલે આ બાજુ નમાવાનું. પછી ધીમે ધીમે પકડતા પકડતા નીચે, સામટું નીચે નથી વળવું, પકડતા પકડતા પગના આંગળાને. ઓકે, અને પછી પ્રયત્ન કરો કે છાતી તણાયેલી ઉપર તરફ રહીએ, નમી ના જાય જમીન તરફ. ઓકે, આ અલાઇનમેન્ટમાં આવો ત્રિકોણાસન. અને ના પકડી શકાય તો ઘૂંટણ, ઈ પણ ના પકડી શકાય તો ઉપર, ગોઠણ, અને ધીમે ધીમે વચ્ચે આવી જાવ. બહુ સરસ. હા, આપણે સાઈડ બેન્ડ કર્યું. અને હવે આના પછી ત્રિકોણાસન ને સાઈડ બેન્ડ પછી આપણે આવી રીતે થોડી બે જગ્યા રાખી અને આપણી સામે કઈ ઓબ્જેક્ટ છે, ફ્રીજ છે, કબાટ છે ઘરમાં, એને મૂવ કરવું છે. એવી રીતે આમ ઊભા રહી અને એક પગને નમાવો અને વચ્ચે આવો. હવે બીજા પગને ધીમેથી ગૂંઠણથી નમાવો, ગોઠણથી અને વચ્ચે આવો. ફરી એક વખત, 2, 3, 4, 5, 6 અને 7. બહુ સરસ. અને હવે થોડી જગ્યા વધારે કરો બે પગ વચ્ચે. આવી રીતે ઉભા રહ્યો, બે હાથ પહોળા કરીને. અને હવે કમરથી ધીમે ધીમે વાંકા વળો અને જમણો હાથ ડાબા આંગળાને, ડાબો હાથ જમણા આંગળાને અટકાવો પગના. ઓકે, અને હાથના આંગળા ઉપર છે ત્યાં દ્રષ્ટિ રાખો. 1, 2, 3, 4, 5, 6 અને 7. ઓકે, ધીમે ધીમે ઉપર આવી અને ગેપ ફીલ કરો. હવે આપણે માસા માટે કરશું. માસા માટે કટી ચક્રાસન કરશું. ખાલી કમરને જ હલાવશું, પગને હલાવશું નહીં. એના માટે જમણા હાથને ડાબા ખભા ઉપર રાખીને પાછળ લઈ જાઓ અને પછી આગળ આવી અને જમણા હાથને ડાબા ખભા ઉપર, ડાબા હાથને જમણા, એવી રીતે કરો. 1, કેળથી જ હલાવો. 2, 3, 4, 5, 6,
અને 7 અને હવે વચ્ચે આવી જાઓ. બહુ સરસ. હવે આપણા બે હાથને આપણા કમર ઉપર રાખો અને આપણા નીને છાતી તરફ લઈ આવો. શ્વાસ ભરીને શ્વાસ ભરતા ભરતા 1 2 3 4 5 6 અને 7. બહુ સરસ. બે હાથના આંગળાના ટેરવા ખભા ઉપર રાખી અને કોણીને ની સાથે અડાડો, ભટકાડતા ને. 1 2 3 4 5 6 અને 7. બહુ સરસ. હવે વચ્ચે આવી જાઓ અને શ્વાસ ભરતા ભરતા બે હાથને આવી રીતે પહોળા કરી અને બે પગને સાથે રાખી અને ઉપર અશ્વિની મુદ્રા બનાવો અને આપણે ટ્રી પોઝ કરશું. પગના આંગળા ઉપર આવી જાઓ. પગના તળિયાને પગના આખા તળિયા ઉપર નહીં, ખાલી પગના આંગળા ઉપર ઊભા રહો. અને જો બેલેન્સ ના રહી શકતો હોય તો તમે ચાલો પગના આંગળાની ઉપર. બેલેન્સ ના રહી શકતો હોય તો ચાલો. ઓકે. અને હવે છોડો. ફરી એક વખત શ્વાસ ભરો. અશ્વિની મુદ્રા બનાવીને માથાની ઉપર લઈ જાઓ. પગના આંગળા ઉપર આવો અને શ્વાસ છોડતા છોડતા નીચે. ફરી એક વખત શ્વાસ ભરો. માથા ઉપર લઈ જાઓ. અશ્વિની મુદ્રા બનાવો અને પગના આંગળાની ઉપર અને શ્વાસ છોડતા ધીમે નીચે. પગના આખા તળિયા ઉપર જ ઊભું રહેવાનું છે. પણ ફરી અશ્વિની મુદ્રા એટલે આ મુદ્રા આપણે બનાવી. ઓકે. હવે આ મુદ્રા બનાવીને માથા ઉપર લઈ જાઓ. માથા ઉપર લઈ જઈને સાઈડમાં નમો. ઓકે. અને ફરી વચ્ચે આવો અને બીજી સાઈડ નમો. હળવે કરીને ફરી વચ્ચે આવો. ફરી એક બાજુ અને બીજી બાજુ. ફરી એક વખત એક બાજુ અને બીજી બાજુ. આવી રીતે સાઈડ બેન્ડ કરો. બહુ સરસ. હવે વચ્ચે આવો અને આમાંથી છોડો. હવે આજે આપણે સ્ટાર જમ્પ કરશું. ઓકે. સ્ટાર જમ્પ, તારા જમ્પ. તો તારા જમ્પ કરીએ ત્યારે 1 2 3 અને 4. જે જમ્પ ના કરી શકાય ને મોટે મોટે, તો તમે તમારી મેટ ઉપર આવી રીતે 1 2 3 અને 4. 1 2 3 અને 4 એવું કરો. 1 2 3 અને 4. 1 2 3 અને 4. જેનાથી થઈ શકે લોકો ફાસ્ટ. 1 2 3 4. બહુ સરસ. તારા જમ્પ. અને હવે ટ્વિસ્ટ કરશું. બે હાથના આંગળા છે બીજી બાજુ અને આ બે હાથ પોઈન્ટ બીજી બાજુ. કમરથી ટ્વિસ્ટ. કમરથી ટ્વિસ્ટ. અને આવી રીતે. બરાબર. થાકી ગયા? હવે આવી રીતે જોગિંગ કરો. પડલ્યો ફીટ. રિલેક્સ થઈ જાઓ. ઊંડા ઊંડા શ્વાસ ભરો ને છોડો. બહુ સરસ. હવે આજે
ઇન્ટરનેશનલ યોગા ડે છે એટલે આપણે 2 સૂર્ય નમસ્કાર તો કરવા પડશે, પણ વોરિયર પોઝ આજે આપણે નહીં કરીએ, પણ 2 સૂર્ય નમસ્કાર કરીએ. ઓકે, તો તમારી મેટમાં આગળ આવી જાઓ અને પ્રણામાસન કરો. અંજલિ મુદ્રા. શ્વાસ ભરતા ભરતા 2 હાથ ઉપર અને પાછળ બેકવર્ડ બેન્ડ કરો, ફોરવર્ડ બેન્ડ. આગળ આવો ને પગના આંગળાને અડો હાથના આંગળાથી. પછી અશ્વ સંચાલન કરો. જમણા ગોઠણને વાળો અને ઉપર જોવો. અને ત્યાર પછી વીરભદ્રાસન આપણે જુદું નથી કર્યું, તો આવી રીતે વીરભદ્રાસન વોરિયર પોઝ કરી નાખો. અને હવે દંડાસન કરો, પ્લેન્ક પોઝ. અને ત્યાર પછી ગોઠણને નમાવી છાતીને જમીન સાથે અટકાડી, કપાળને અટકાડી અને ભુજંગાસન કોબ્રા પોઝ કરો. પછી પર્વતાસન માઉન્ટેન પોઝ કરો. અને ફરી અશ્વ સંચાલન. સેમ પગ આપણે જે બેન્ડ કર્યો તો એને ફરી પાછો આગળ લાવો અને સામે જોવો. અને વોરિયર પોઝ વીરભદ્રાસન. અને ફરી પાદ હસ્તાસન કરતા કરતા હસ્ત ઉત્થાનાસન ઉપર અને પ્રણામાસન. ઓમ શ્રી સૂર્યાય નમઃ. હવે બીજી ફેરે કરશું સૂર્ય નમસ્કાર. પ્રણામાસન અંજલિ મુદ્રામાં છાતી સાથે અંગૂઠોને અટકાડી રાખો. અંજલિ મુદ્રા બનાવો. ઓમ શ્રી રવયે નમઃ. હસ્ત ઉત્થાનાસન. 2 હાથ માથાની ઉપર ખુલ્લા, પાછળ પાદ હસ્તાસન. 2 હાથ ના આંગળા પગના આંગળાને અટકાડો. અને હવે આ ફેરે બીજો પગ છે એને બેન્ડ કરવાનો, આપણે આગળ રાખીને, અને બીજાને પાછળ લઈ જવાનું અને સામે જો અશ્વ સંચાલન. ઓકે, અને હવે વીરભદ્રાસન. અને હવે દંડાસન કરો. દંડો પડ્યો હોય ને આડો, આવી રીતે પ્લેન્ક પોઝ. અને પછી પેલા નીને નીચે રાખો જમીન સાથે, પછી છાતીને અટકાડો. પેટ અને જમીનની વચ્ચે જગ્યા રાખો અને કપાળને જમીન સાથે અટકાડી ઉપર. અને પાછા પર્વતાસનમાં આવો. અને હવે આના પછી ફરી અશ્વ સંચાલન પાછો. જે પગ આપણે પેલા સ્ટાર્ટ કર્યો તો ઈ સેકન્ડ સૂર્ય નમસ્કારમાં. અને હવે વીરભદ્રાસન કરો. થાય તો જ કરો, જોર ના લગાવજો. પાદ હસ્તાસન, હસ્ત ઉત્થાનાસન, પાછળ બેકવર્ડ બેન્ડ અને પ્રણામાસન. બહુ સરસ. એટલે આપણે આજે આ 2 સૂર્ય નમસ્કાર કર્યા છે. અને હવે આપણી મેટ ઉપર આપણે પગ વાળીને બેસી જાવ. આને વજ્રાસન કહેવાય. આપણી એડી ઉપર આપણા બટક્સ આવશે અને આને વજ્રાસન કહેવાય. બેક, કમર અને ગરદન સીધી. ને શ્વાસ ભરતા ભરતા કમરથી નીચે વળો. હાથને હથેળીને આગળ તરફ ચલાવો અને માથું 2 કોણીની વચ્ચે લટકાવો. અને 2 બાજુ 2 હાથ છે અને હથેળી જમીન તરફ, આકાશ તરફ ખુલ્લી રાખી હથેળીને, અને 2 પગની પેરેલલ તમે રાખી શકો છો. 2 પગના તળિયા અને 2 હાથની હથેળી સાથે તમે ખુલ્લી રાખી શકો છો. આને બાલાસન કહેવાય છે, ચાલ્ડ પોઝ. આ તમારા શરીરને કુલ ડાઉન કરે છે. હવે આપણે ગઈકાલે માજ્યાસન વિત્યાસન નથી કર્યું, તો આજે આપણે માજ્યાસન વિત્યાસન કરશું. કેટ એન્ડ કાઉ પોઝ. આવી રીતે 4 માં ઊભા રહી જાઓ. 2 પગ અને 2 હાથ, ગોઠણ અને 2 હાથની હથેળીને બરાબર બેલેન્સ રાખીને શ્વાસ ભરો. આને વિત્યાસન કહેવાય. પછી ખૂંદ કાઢો ને એને માર્જ્યાસન. આપણા કોર મસલ્સ છે ને એને બહુ સ્ટ્રેન્થન કરે આ આસન.
અને જેને બેલી ફેટ હોય ને રિડ્યુસ કરવાની ઈચ્છા હોય એ લોકો પણ આ કરે તો બહુ સારું. પેટમાં જે ખોરાકનો સડો થતો હોય એ બધામાં તમને રિડક્શન થાય, એ બધું દૂર થાય રોગો શરીરને પેટને લગતા. માજી આસન, બીતલી આસન, કેટ એન્ડ કાઉ પોઝ. જ્યારે ઉપર લઈ જાવ છો ને તો પેટના મસલ્સ ને તમે વાંસો છે ને એ તરફ ખેંચો છો. બેલી મસલ્સ ટુવર્ડ ધ સ્પાઇન. બહુ સરસ. હવે જમીન ઉપર આવી જાઓ, તમારા પેટ ઉપર સૂઈ જાઓ અને તમારા હાથને જમીન સાથે લગાડી બીજા હાથને એની ઉપર રાખી અને કપાળને માથાને તમે એના ઉપર આરામ કરાવો. ઊંડા શ્વાસ ભરો અને છોડો. ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. હવે આપણે મકરાસન કરશું. આવી રીતે હાથનું સ્ટેન્ડ બનાવો અને એના ઉપર ડોકીને ટેકો, દાઢીને ટેકો અને શ્વાસ ભરતા ભરતા જમણા પગને ઉપર તરફ લઈ આવો, ગોઠણથી વાળો, એડીને બટક્સ તરફ ખેંચો અને પગના આંગળાને ઉપર તરફ, ધીમે ધીમે નીચે. ફરી એક વખત સેમ પગ, શ્વાસ ભરતા ભરતા ઉપર, શ્વાસ છોડતા છોડતા ધીમે ધીમે નીચે. છેલ્લી ફેરે જમણો પગ, શ્વાસ ભરતા ભરતા ઉપર તરફ, પગના સ્નાયુમાં ખેંચાણ અનુભવો અને શ્વાસ છોડતા નીચે તરફ જાઓ. શ્વાસ ભરતા ભરતા ડાબા પગને ઉપર, પગના આંગળા ઉપર તરફ, એડીને બટક્સ તરફ અને શ્વાસ છોડતા નીચે. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર, શ્વાસ છોડતા છોડતા ધીમે ધીમે નીચે. ફરી એક વખત શ્વાસ ભરો, ઉપર તરફ જાઓ, શ્વાસ છોડતા નીચે. તો બે પગને સાથે આપણે 3 ફેરે કરશું. શ્વાસ ભરતા બે પગ સાથે ઉપર અને શ્વાસ છોડતા નીચે. ફરી એક વખત બે પગ સાથે ઉપર અને શ્વાસ છોડતા નીચે. છેલ્લી ફેરે કરશું વક્રાસન. શ્વાસ ભરતા ભરતા ઉપર અને શ્વાસ છોડતા છોડતા નીચે. બહુ સરસ. હવે હળવેક રહીને આપણે આપણા ખભા ઉપર, વાંસા ઉપર આવી જશું. કારણ કે હમણાં છેલ્લા 2-3 સેશનમાં આપણે પગના સર્કલ ને બધું જ કર્યું છે. એટલે આપણે આજે પગના સર્કલ, સાઈડના આપણે સ્ટ્રેચ એ બધું વિપરીત કરણી આજે નથી કરતા, પણ આપણે જે નવા આસન છે આપણે નથી કર્યા એ કરશું આજે. ઓકે, તો આવી રીતે તમારા વાંસા ઉપર સૂઈ જાઓ. બરાબર. ઊંડા શ્વાસ ભરો અને છોડો. દરેક સેશનમાં આપણે જુદું જુદું નવા નવા આસનને એડ કરશું, જેથી કરીને વેરાયટી તમને મળે ને નવા નવા આસનો જાણવાનું, અને નવા નવા આસનોથી શરીરમાં જે તમને નવું નવી રીતે તમને અનુભવ આવે છે એ અનુભવ પણ યોગાના થાય. જુદા જુદા સ્નાયુઓ પર દબાણ, જુદા જુદા સ્નાયુનું ખેંચાણ એ પણ તમે અનુભવી શકો. હવે બે પગને વચ્ચે લઈ આવી ગોઠણને વાળો, બે ગોઠણને સાથે રાખો અને બે હાથની હથેળી ખુલ્લી અને શરીરથી દૂર છૂટી રાખો અને આંખો બંધ રાખી અને તમે મર્કટાસન, મંકી પોઝ બનાવી શકો છો. ગોઠણને વિરુદ્ધ દિશામાં મસ્તકથી, તમારું માથું જમણી બાજુ હોય તો ગોઠણને ડાબી બાજુ વાળો. વાંદરા સૂતા હોય ને એવી રીતે સૂઈ જાવ. વાંદરા બહુ રિલેક્સ સુવે, માણસની જેમ ઉભડક ના હોય. બહુ સરસ રીતે
ઓકે, હવે પાછા વચ્ચે આવી જાઓ. ફરી એક વખત શ્વાસ ભરો, ગોઠણને વિરુદ્ધ દિશામાં મસ્તકથી વાળો અને આ દશામાં એકદમ રિલેક્સ થઈને તમે રહ્યો. કોઈ પણ વિચારોની જરૂર નથી, સાવ તમારું મન રિલેક્સ, આંખો બંધ અને અંદર સ્વસ્થતા અને આનંદ અનુભવો. ફરી શ્વાસ ભરો અને વચ્ચે બે ગોઠણને લાવી અને વિરુદ્ધ દિશામાં લઈ જાઓ માથાથી. અત્યાર સુધી આપણે વેરિએશન એક જ મર્કટાસનનું ક્યારેક કર્યું છે. આજે બીજી વેરિએશન પણ મર્કટાસનની આપણે શીખશું. તો વચ્ચે આવો. બીજી વેરિએશનમાં શું છે મર્કટાસનની કે ડાબા પગને આવી રીતે જમીન ઉપર રાખી અને જમણા પગને જમણા પગના ગોઠણને ડાબા પગની એડીને અટકાડો. ડાબા પગમાં જે ખાડો હોય ને આવી રીતે ખાડો આવી રીતે એવી રીતે જમીન સાથે અટકાડીને આપણે જે કર્વ હોય ને પગમાં ત્યાં ગોઠણને અટકાડવાનો બીજા પગનું, એટલે જે સ્ટ્રેચ અનુભવવામાં આવે ને એ તમને રિલીઝ કરે બધા સ્ટ્રેસ ના, આખા જે લેગના, હિપના, થાઈના બધા. આથી પગને ટોનિંગ થાય, પગના શેપ પ્રમાણસર થાય, શેપિંગ થાય, બધા ફેટના ગાંઠા હોય સાથળોમાં, પગમાં, હિપમાં બધા ઓગળતા છે. હવે વચ્ચે આવો. હવે આ બાજુ પણ સેમ જ કરશું. પહેલા જમણા ગોઠણને વાળી અને પછી ત્યાર પછી ડાબા ગોઠણને વચ્ચે ખાડો છે પગનો ત્યાં એડી સાથે અને ખાડાની સાથે અટકાડી રાખશે. ઓકે, આ વેરિએશન 2 છે મર્કટાસન. અને ફરી વચ્ચે આવી જાઓ અને ફરી એક વખત વેરિએશન જે ઓપોઝિટ છે એ રીતે માથાને તેવી જ રીતે ઓપોઝિટ નીચ ઈ તરફ જ લેવાનું, પણ ગોઠણને વચ્ચે જે ખાડો છે ને બીજા પગનો ત્યાં અટકાડી રાખવાનો એડી સાથે. અને વચ્ચે આવો. ફરી આમાં પણ એ જ રીતે કરો. અને વચ્ચે. બહુ સરસ. અને હવે ત્રીજું વેરિએશન છે મર્કટાસનનું. એમાં બે પગને લાંબા કરી પછી જમણા પગને ડાબા પગમાં આવી રીતે રાખીને મર્કટાસન કરવાનું. એટલે જમણા પગને વાળી અને ડાબા પગના ગોઠણની ઉપર જમણા પગની એડી અને ડાબો પગનો ગોઠણ ટચ થાય છે. તો તમે વચ્ચેથી કેરથી સ્ટ્રેચ કરીને બીજી બાજુ જોવો. આ વેરિએશન 3 મર્કટાસન છે. ઓકે, એટલે જેટલું તમારું ગોઠણ જમણું ગોઠણ જમીન તરફ જેટલું અટકે એટલો પ્રયત્ન કરો. આનાથી તમારી કમરમાં ટ્વિસ્ટ અનુભવશો તમે. અને આ કમરમાં પેટમાં જે ગાંઠ અને પેટ હોય ને એ સરસ રીતે ઓગાળીને શેપમાં લઈ આવે તમારા શરીરને. હવે વચ્ચે આવો. હવે બે પગને પાછા લાંબા કરી ડાબા પગને જમણા પગની ઉપર તરફ લઈ જઈ અને એડીને ગોઠણ સાથે અટકાડી અને બીજી બાજુ ટ્વિસ્ટ કરો. ઓકે, અને હવે વચ્ચે આવો. બહુ સરસ. એટલે આજે આપણે નવા વેરિએશન 2 શીખા મર્કટાસનના. હવે આજે પવન મુક્તાસન શીખશું આપણે. તો પવન મુક્તાસનમાં શું કરશું આપણે? શ્વાસ ભરતા ભરતા આપણે જમણા પગને જમણા પગના ગોઠણને છાતી તરફ લઈ આવો અને છાતી સાથે દબાવો અને તમારી દાઢી છે, નાક છે એને તમે અડાડવાનો પ્રયત્ન કરો ગોઠણને. આનાથી ટ્રેપ વિન્ડ હોય ને આપણા પેટમાં, ટ્રેપ એટલે કે ભરાઈ ગયેલી ગેસ એ છૂટી જાય. એક કરતા વધારે સદસ્યો જ્યારે યોગા કરતા હોય ત્યારે જો પવન મુક્તાસન કરવામાં આવે તો વિન્ડો ખુલ્લી રાખવી પડે, કારણ કે વાછૂટ પણ થઈ શકે. ઓકે, એટલે ફરી એક વખત પવન મુક્તાસન. બ્લોટિંગને લગતા પ્રોબ્લેમમાં બહુ તમને હેલ્પ કરે છે. ફરી એક વખત. અને હવે આ પગને જતો કરો. બીજા પગને ગોઠણને વાળી અને છાતી તરફ લઈ આવો.
નાકને અને દાઢીને ગોઠણ સાથે અટકાડી અને નીચે લઈ જાઓ. ફરી એક વખત કરો. ઉપર લઈ આવો, છાતી તરફ ખેંચો, અટકાડી અને નીચે તરફ. ફરી એક વખત શ્વાસ ભરો, ગોઠણને નાક સાથે અટકાડો, શ્વાસ છોડો અને નીચે. હવે આ ફેર બે ગોઠણને સાથે લઈ આવવાના ઉપર અને ટ્રાય કરો કે તમે નજીક જઈ શકો જેટલું થઈ શકે એટલું, અને છોડી દો. હવે અહીંયા આપણે શું કરશું? રોકિંગ કરશું. આપણું જે સ્પાઇન હોય ને, આપણો જે પાછળ વાંસો છે એમાં કર્વ હોય, જેને કારણે એક રેસ્ટ ના થઈ શકે જમીન ઉપર. જ્યારે તમે આ અવસ્થામાં રહ્યો ને ત્યારે પ્રોપર દબાઈ નીચે ને પ્રોપર રેસ્ટ થાય. ઓકે, તમે એને આવી રીતે રોક કરો જેથી તમારો વાંસો છે ને એને મસાજ મળી રહે. બીજું તમે આવી રીતે પણ કરી શકો છો રોકિંગ. ઓકે, આનાથી પણ તમારો જે વાંસો છે ને એને મસાજ મળી રહે બહુ સરસ રીતે. બહુ સરસ. ઓકે, અને હવે ફરી તમારા પગને લાંબા કરી અને રેસ્ટ અનુભવો. ઊંડા શ્વાસ ભરો અને છોડો. હવે આના પછી આપણે કરશું સેતુ બંધાસન. સેતુ બંધાસન કઈ રીતે કરશું? આપણે બે પગને આવી રીતે સાથે પેરેલલ રાખી, પગના હાથના આંગળા, જે ટચલી આંગળી છે ને આપણી ટચલી આંગળી, એ આપણી જે આ પેડી છે એડી, એને અડવી જોઈએ. ઓકે, ટચલી આંગળી એડીને અડાડો અને શ્વાસ ભરતા ભરતા ધીમે ધીમે વર્ટિબ્રા બાય વર્ટિબ્રા તમારા જે વાંસો છે ને ઉપર લાવો. વર્ટિબ્રા બાય વર્ટિબ્રા ઉપર લાવો. સેતુ બંધાસન, બંદર પોઝ, એટલે બ્રિજ બનાવ્યું આપણે. હવે ધીમે ધીમે નીચે. ફરી એક વખત સેતુ બંધાસન. શ્વાસ ભરતા ભરતા ઉપર અને શ્વાસ છોડતા છોડતા ધીમે ધીમે નીચે. છેલ્લી વખત શ્વાસ ભરતા ભરતા ઉપર, સેતુ બંધાસન, શ્વાસ છોડતા નીચે. અને હિન્દીમાં બંદર પોઝ કહે, ઇંગ્લિશમાં બ્રિજ પોઝ કહે. હવે બે પગને લાંબા કરી, બે પગની વચ્ચે થોડી જગ્યા રાખો અને બે હાથની હથેળીને ખુલ્લી રાખી અને ઊંડા શ્વાસ ભરો અને છોડો. આંખ બંધ રાખજો. આપણે શવાસન કરીએ છીએ. તમારા પગના આંગળા, તમારા પગના અંગૂઠા, તમારા પગના તળિયા, તમારી ઘૂંટણ, તમારા પગ, નીચેનો ભાગ, પછી ગોઠણ, પછી ઉપરનો ભાગ, આખા નીચેનું આખું શરીર તમે ટોટલ એકદમ રિલેક્સ, આરામદાયક દશામાં અનુભવો. ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. તમારા મૂલાધાર ચક્રને, તમારા સ્વાદુષ્ઠાન ચક્રને, મણિપુર ચક્રને સાવ જ રિલેક્સ કરો. તમારા વાંસાને ટોટલ આરામ આપો. તમારા પેટના, છાતીના અવયવોને પણ પૂરેપૂરો આરામ આપો. ઊંડા ઊંડા શ્વાસ ભરો. જ્યારે તમે શ્વાસ ભરો છો ત્યારે તમારું પેટ ફૂલાય છે અને શ્વાસ છોડો ત્યારે સંકોચાય છે. આંખ બંધ રાખીને હળવું સ્મિત ચહેરા પર રાખીને કરજો શવાસન. યોગિક બ્રીધિંગ કરો.
ઊંડા શ્વાસ ભરો, છાતી ફૂલાય, પેટ ફૂલાય, શ્વાસ છૂટે ત્યારે સંકોચાય અનુભવો. હવે તમારા ખભાને, કોણીને, બે હાથને, હાથના આંગળાને ટોટલ આરામ પહોંચાડો અને રિલેક્સ રાખો. તમારી ગરદન, તમારું ગળું, તમારો ફેસ, દાઢી, હોઠ, નાક, કાન, આંખ, મગજ આ બધાને તરોતાજા કરો અને આનંદ અનુભવો તમારી અંદર જ. ઊંડા ઊંડા શ્વાસ ભરો ને છોડો. મનમાં આવતા વિચારોને અવગણો. તમારા શ્વાસોશ્વાસની પ્રક્રિયાને નિહાળો. હવે તમે તમારા સમયે ડાબી બાજુ વળી જાઓ અને મસ્તકને ડાબા હાથની હથેળીમાં રાખી જમણા હાથથી સપોર્ટ આપો. તમારા ટાઈમે તમારા મેટ ઉપર તમે આરામથી બેસી જાઓ. બહુ સરસ. હવે આપણે સુખાસનમાં, સિદ્ધાસનમાં, જે આસનમાં તમને બેસવું ફાવે એ પ્રમાણે તમે બેસજો. આંખ બંધ કરજો અને ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. ભસ્ત્રિકા પ્રાણાયામ કરીએ છીએ. હાથની મુઠ્ઠી વાળી અને ખભાની પાસે બરાબર રાખો અને પછી શ્વાસ પડતા ઉપર લઈ જતા બધા આંગળા છૂટા કરજો, સ્ટ્રેચ અનુભવો અને પછી મુઠ્ઠી વાળજો. ફરી એક વખત શ્વાસ ભરો. બહુ સરસ. ઊંડા ઊંડા શ્વાસ ભરો અને એટલા જ પ્રમાણમાં શ્વાસ છોડો. બધા આંગળાને બે ખભા બાજુમાં, છાતી ખુલ્લી ખેંચીને પાછળ તરફ અને શ્વાસ પડતા પડતા હાથ કોડા કરી ઉપરની પાછળથી પાછળ જવો અને શ્વાસ છોડતા નીચે તરફ. બે હાથને આગળ. હવે અંગૂઠાને ભેરવો બીજા અંગૂઠા સાથે અને ઉપર
આનાથી આર્ટરીના હાર્ટના કાંઈ પણ બ્લોકેજ હોય એ બધું નાબૂદ થાય છે. કોલેસ્ટ્રોલ પણ બેલેન્સમાં આવી જાય છે. લોહી હૃદયમાં જતું હોય એ બધું પાતળું પડતું જાય, જેથી કરીને ને બ્લોકેજ ના થાય, બ્લડ સર્ક્યુલેશન બેટર થાય, હાર્ટનું પમ્પિંગ સારું થાય, હૃદયની હેલ્થ સારી રહે, આરોગ્ય સારું રહે. હવે ડાબો હાથ જમીન સાથે અટકાડી રાખો, જમણો ઉપરથી પાછળ તરફ ખેંચો અને આગળ. બહુ સરસ. આપણે 2 મિનિટ કપાલભાતિ કરી અને શીતલી શીતકારી કરશું આજે, અને ઉજ્જય પ્રાણાયામ, પછી અનુલોમ વિલોમ. આજે થોડું આપણે ફ્લિક કવર આપણે જુદા જુદા પ્રાણાયામને સમજશું, ખાલી બહુ ડીપ નહીં જાય બધામાં. ઓકે, તો હવે આપણે આવી રીતે હાથની મુઠ્ઠી વાળી અને ખભા પાસે રાખી અને કપાલભાતિ થોડી વાર કરીએ. બ્રીથ આઉટ કરો, બ્રીથ ઇન ઓટોમેટિકલી થયા કરશે. બ્રીથ આઉટ તમે રૂટીની નીચેથી ઉપરની સાઈડ, જે ઉલટી કરો છો ને, વોમિટ કરો છો ને, એવી રીતે બ્રીથ આઉટ કરજો. ડિટોક્સ કરો તમારી બ્રીથને, બોડીમાં જે એર વોટર છે એને ડિટોક્સ કરો, પાણીને અને વાયુને. હવે અશ્વિની મુદ્રા બનાવો અને માથા ઉપર લઈ જાઓ, ખેંચો માથા તરફ અને કપાલભાતિ કરો. હવે આપણે મેરુદંડ મુદ્રામાં બેસશું. આવી રીતે અંગૂઠો આવી રીતે ખોડો, આનાથી સ્પાઇન આપણી છે ને સ્ટ્રેટ થાય, આપણો વાંસો છે ને મજબૂત થાય. કપાલભાતિ. બહુ સરસ. હવે આપણે ઉદાન મુદ્રા કરશું. 3 આંગળાને ટેરવાને અંગૂઠાના ટેરવાથી અડકાવી દબાવી અને આપણો ખાડો હોય ને ખભા ઉપર, અહીંયા ગળાની બાજુમાં જોઈન્ટ સાથે ત્યાં લગાડી રાખો અને ગળાને ગરદનને સપોર્ટ આપો 2 હાથના આંગળાથી અને કપાલભાતિ કરો, છાતી ખેંચીને પાછળ તરફ. બહુ સરસ. તો જુદા જુદા વેરિએશનમાં આપણે કપાલભાતિ કરી. આપણે શીતલી પ્રાણાયામ સમજશું, કારણ કે ગરમીની સિઝનમાં તમને શરીરમાં ગરમી અનુભવવામાં આવે. તમે મોનોપોઝમાં કે એમાં હોય તો 40 ઉપરની વયના હોય એ લોકોને, લેડીઝ લોકોને હોટ ફ્લશીસ થતા હોય, શરીરમાં વીક શક્તિઓ ઉત્પન્ન થતી હોય, ગરમી વધતી હોય શરીરમાં. એ ટાઈમે તમે જે
શીતલી પ્રાણાયામ કરો અથવા તો હીટ સ્ટ્રોક થાય તો પણ તમે શીતલી પ્રાણાયામમાં રાહત અનુભવી શકો છો. તો શીતલી પ્રાણાયામ તમે જીભને ભૂંગળીની જેમ સ્ટ્રોની જેમ વાળી અને મોડેથી શ્વાસ અંદર ખેંચો. પછી શ્વાસ અંદર ભરી રાખો અને નાકેથી બહાર કાઢો. ફરી એક વખત જીભને સ્ટ્રો બનાવો ભૂંગળીની જેમ. પછી બહારથી મોઢાથી શ્વાસ અંદર ખેંચો. અંદર ભરી રાખો, નાકેથી કાઢો. ફરી એક વખત કરો. ભરી રાખો અને કાઢો. મોઢેથી કાઢી શકો છો અને નાકથી પણ કાઢી શકો છો. હવે આપણે શીતકારી પ્રાણાયામ શીખશું. શીતકારી પ્રાણાયામમાં શું કરવાનું? સામસામે દાંતને દબાવી રાખવા અને દાંતની વચ્ચેથી શ્વાસ લે. જગ્યા હોય ને બે દાંતની વચ્ચે, શ્વાસ ભરી રાખો. નાકેથી છોડો અથવા મોઢેથી પણ છોડી શકો છો. આ શરીરમાં વધતી ગરમીની માત્રાને તમે શાંત કરી શકો છો. શીતળ પ્રાણાયામ છે. ઘણી ફેરે તમને બહુ તરસ લાગી હોય ને પાણી ના મળતું હોય તો ચક્કર ખાઈને પડી નહીં જવાનું. શીતલી અને શીતકારી કરી લેવાના. ઓકે, ડિહાઇડ્રેશન ના થાય એનાથી. ફરી એક વખત. બીજી આવું ઠંડક કરનારો ચંદ્રભેદન પ્રાણાયામ છે. ચંદ્રભેદન પ્રાણાયામમાં આપણે ડાબા નાકોડાને જમણા અંગૂઠાથી દબાવી રાખો અને ડાબા નાકોડાથી શ્વાસ ભરો અને ડાબા નાકોડાથી શ્વાસ છોડો. ચંદ્રભેદી પ્રાણાયામ બે રીતે શીખવાડવામાં આવે છે. જમણાને દબાવી રાખવાનો, ડાબેથી શ્વાસ ભરવાનો અને જમણેથી છોડવાનો. ડાબેથી ભરવાનો, જમણેથી છોડવાનો. અને આ રીતે પણ છે, ડાબેથી જ ભરો, ડાબેથી જ છોડો, ડાબેથી જ ભરો અને ડાબેથી જ છોડો. જમણાને બંધ જ રાખો. 5 ફેરે શ્વાસ ભરો અને 5 ફેરે ડાબેથી શ્વાસ છોડો. આ બધા શરીરમાં ઠંડક ઉત્પન્ન કરનારા પ્રાણાયામ છે. આનાથી ઊંઘ પણ બહુ સરસ આવી જાય. મગજ શાંત થઈ જાય સાવ. બહુ સરસ. હવે આપણે ઉજ્જય પ્રાણાયામ શીખશું. ઉજ્જય પ્રાણાયામ કઈ રીતે શીખવાનો છે? આપણે શ્વાસ ભરીએ ને ત્યારે નાકમાંથી જે શ્વાસ લઈને ગળામાં અંદર કોન્ટ્રાક્ટેડ એટલે અથડાય, ગળાની સ્વર પેટી સાથે અથડાઈને અવાજ કરે. જેવી રીતે આપણે નસકોરા બોલાવીએ ને એવી રીતે શ્વાસ ભરો. કુંભક કરો. નાકેથી અથવા મોઢેથી શ્વાસ છોડો. ફરી એક વખત ઉજ્જય પ્રાણાયામ કરો. હોલ્ડ કરો, કુંભક કરો. હવે ડાબા નાકોડાથી શ્વાસ છોડો. ફરી એક વખત ઉજ્જય પ્રાણાયામ, ઓશન બ્રીથ. ભરી રાખો. ડાબા નાકોડાથી શ્વાસ છોડો. બહુ સરસ. આજે આપણે ઘણા નવા પ્રાણાયામ શીખ્યા. શીતલી, શીતકારી, ઉજ્જય પ્રાણાયામ, ચંદ્રભેદન. અને હવે છેલ્લે આપણે અનુલોમ વિલોમના 3 સર્કલ કરી, બટરફ્લાય કરી, ભ્રામરી કરીને સેશનને પૂર્ણાહુતિ આપશું.
તો હવે આપણે અનુલોમ વિલોમ બધાને ખબર છે, તો જમણા હાથમાં નાસાગ્ર મુદ્રા બનાવી અંગૂઠાને જમણા હાથના નાકુડા ઉપર રાખી અને ડાબા નાકથી શ્વાસ કાઢો અને નાકને સ્વસ્થ કરો, ક્લિયર કરો નોઝલ પેસેજને. હવે શ્વાસ ડાબા નાકથી અંદર લ્યો. રિંગ ફિંગરથી દબાવો, અનામિકાથી દબાવો. જમણા ડાબો નાકોડાને બંધ કરી જમણેથી શ્વાસ કાઢો. હવે જમણા નાકથી શ્વાસ ભરો. જમણા નાકને અંગૂઠાથી બંધ રાખો. ધીમે ધીમે ડાબેથી શ્વાસ જવા દો. આને એક સાયકલ કરી કહેવાય. ઓકે, હવે આવી રીતે બીજી 2 સાયકલ આપણે જાતે કરીએ. ડાબેથી શ્વાસ લ્યો. રિંગ ફિંગર અનામિકાથી દબાવો. જમણેથી શ્વાસ છોડો. અંગૂઠાથી દબાવો. શ્વાસ કરીને ડાબેથી છોડો. 2 સાયકલ. હવે છેલ્લી સાયકલમાં ડાબેથી શ્વાસ ભરો. જમણેથી છોડો. જમણેથી શ્વાસ ભરો. ધીમે ધીમે ડાબેથી છોડો. બહુ સરસ. અને હવે શ્વાસને ગતા કરો. અને 2 બાજુ 2 હાથને આવી રીતે મુદ્રામાં રાખી અને અહીંયા રાખો અને ઊંડા 2 શ્વાસ ભરો અને છોડો. હવે આપણે બટરફ્લાય કરશું. તિતલી. ઓકે, તિતલી કરીએ. બદ્ધકોનાસન કરી 2 પગને 2 હાથથી પકડી અને ધીમે ધીમે વિંગને ફ્લિપ કરીએ. આનાથી જે ગોઠણમાં, પગમાં, સાંધામાં જે દુખાવા હોય ને એમાં તમને રાહત મળે. તમને ડિપ્રેશન, હતાશા, થાકોડો, કંટાળો, શરીરમાં લેથર્જિક પણ આળસ અનુભવમાં આવતી હોય તો તમે તિતલી કરી શકો છો. પછી અનુલોમ વિલોમ કરી શકો છો, ભ્રામરી પ્રાણાયામ કરી શકો છો, ઉજ્જયી ઓશન બ્રીથ કરી શકો છો, જેનાથી તમે રાહત અનુભવો જે તે સિમ્ટમ્સમાં. બહુ સરસ. હવે વચ્ચે પાછા પલાઠી મારીને બેસી જાઓ. સુખાસનમાં આવી અને હવે આપણે ભ્રામરી કરશું. વચલી 2 આંગળીને આંખ ઉપર રાખી ખાલી અડાડી જ રાખવાની, દબાવવાની નહીં આંખના ડોળાને. ઓકે, ખાલી વચલી 2 આંગળી આંખ પર રાખી અને પછી પહેલી આંગળીને આઈબ્રો ઉપર રાખવાની અને ટચલી આંગળીને નાકના નસકોરાની નીચે અને આપણું જે થમ છે એટલે કે અંગૂઠો છે એને કાનમાં ભેરવો અને ઊંડા શ્વાસ લ્યો અને પછી બમ્બલબીની જેમ સાઉન્ડ કરો અને કોણીને પાછળ તરફ, ખભાને પાછળ તરફ અને છાતી ખુલ્લી. બે હાથ આગળ અંજલિ મુદ્રામાં રાખીને આપણે પ્રાર્થના કરશું. લોકાઃ સમસ્તા સુખિનો ભવન્તુ. લોકાઃ સમસ્તા સુખિનો ભવન્તુ.